મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ ભાલકા તીર્થ. એક પારધીએ એને પગમાં બાણ મારી દીધું હતું. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ સોમનાથ અને ભાલકા તીર્થ, ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. તો જોતા રહેજો વિડીયો. મિત્રો અમે ગળુ પહોંચવા આવ્યા છીએ અને ગળુમાં નાળિયેરના ઝાડ બહુ ઝાઝા છે. અહીંયા નાળિયેરની ખેતી કરવામાં આવે છે અને નાળિયેર અહીંયા લીલા નાળિયેર બહુ સસ્તા મળે છે. હવે ચારેય બાજુ તમે નાળિયેરી દેખાશે. ચારેય બાજુ છે નારિયેળી. હવે સોમનાથ ડાયરેક્ટ સીધો રોડ સોમનાથ. તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ ભાલકા તીર્થ અને પહેલાં જાશું ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા અને તમને દર્શન કરાવું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ મંદિરે અને આ છે મંદિર અને અંદરના તમને હું દર્શન પણ કરાવું. હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ જે વેરાવળમાં આવેલું છે અને તમને અંદરના હું પણ દર્શન કરાવું. તો ચાલો દર્શન કરીએ. મિત્રો અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આજે અને તમે જુઓ કેવડી પબ્લિક છે અહીંયા.
મિત્રો આ એ જગ્યા છે જ્યાં પારધીએ કૃષ્ણ ભગવાનના પગમાં બાણ મારી દીધું હતું. એ શિકાર કરવા જતા હતા અને ભગવાન અહીંયા રસ્તામાં થાકી ગયા છે તો બેઠા છે અને પારધીએ ત્યાં બાણ મારી દીધું હતા. તો એ જ આ જગ્યા છે. મિત્રો આ એ જ ઝાડ છે, પીપરો છે, જ્યાં ભગવાન પોતે ટેકાણ દઈને બેઠા હતા આરામ કરવા માટે. તમે જોઈ શકો છો. એક પારધીએ એને પગમાં બાણ મારી દીધું હતું, એના હિસાબે એના પ્રાણ ત્યાગી દીધા હતા. પણ એને એનો ટાઈમ આવી ગયો હશે ભગવાનનો જવાનો, અને પારધી એનો નામાધાર હશે, એટલે એના હિસાબે આ બધું બન્યું છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયો ગેમ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવા જ વિડીયો હવે આપણે બનાવતા રહીશું કન્ટિન્યુ. આપણું કન્ટેન્ટ એ છે કે ખાઓ પીઓ અને મજા કરો અને ભગવાનના તીર્થ કરો અને ધામ કરો, અને ગમે ત્યાં અમે જાશું એટલે એકવાર ભગવાનના તમને દર્શન કરાવશું અને જમવાનું બનાવશું. અને તો ચાલો આપણે હવે જઈએ અને વિડીયોને વિરામ દઈએ, અને આવતા વિડીયોમાં આપણે મળશું. આવતા વિડીયોમાં સોમનાથ મહાદેવના દર્શન કરાવશું, અને આગલા વિડીયોમાં તમને જૂનાગઢ પણ અમે જવાના છીએ, તો અહીંથી જૂનાગઢ પણ જાશું તો તેમનો તમને વિડીયો હું બતાવીશ. તો આવજો.